દિવસે સૂરજ ઉગે છે અને બનાસકાંઠા જિલ્લાના બે ભાગ થાય છે। વાવ અને થરાદ જિલ્લાનું નવું નિર્માણ થાય છે અને બનાસકાંઠા જિલ્લો એક અલગ તારવી આવે છે। આ બે જિલ્લાઓ થાય છે, આમાં ક્યાંક ખુશી અને ક્યાંક ગમ જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી। આજે ધાનેરા જિલ્લાની એક માંગ છે કે અમને બનાસ સાથે જોડાવવામાં આવે, અમારે વાવ થરાદ જિલ્લામાં નથી જવું। એક બાજુ દિયોદર જિલ્લો પણ માંગણી કરી રહ્યું છે કે અમારો ઓગળ જિલ્લો રહે, એ પણ માંગ ઉઠી છે। અમે આજે ગ્રાઉન્ડ રિપોર્ટ કર્યો અને એ ગ્રાઉન્ડ રિપોર્ટમાં આખી વિશાળ જન આક્રોશ રેલીમાં અમે જોડાયા। ત્યારે ધાનેરામાં ધારાસભ્ય, પૂર્વ ધારાસભ્ય, ભાજપના હોય, કોંગ્રેસના હોય, દરેક વ્યક્તિ સ્ટેજ ઉપર આજે જોવા મળ્યું કે આજે જાણે ધાનેરા એકમેક થઈ અને આ પડાવને પાર કરવા માટે પૂરા પ્રયાસ કર્યા છે। તો આ કમિટી છે કે જે આખી હેન્ડલ કરે છે કે જે આગળની પરિસ્થિતિના આગળનું રણનીતિ શું રહેશે, શું કહેશો? આજની જન આક્રોશ રેલી હતી, તમારી શું માંગો છે? જ્યારથી સરકાર દ્વારા નવરચના કરી અને નવો જિલ્લો બનાવવામાં આવ્યો છે વાવ થરાદ, ત્યારથી લઈને 19 દિવસથી અને ધાનેરા તાલુકાને એ જિલ્લામાં સમાવેશ કરવામાં આવ્યો છે। એનાથી ધાનેરા તાલુકાની જનતા આક્રોશમાં છે અને જે નવરચના કરીને નવો જિલ્લો બનાવવામાં આવ્યો છે એનાથી અમને કોઈ વિરોધ નથી। એનાથી અમને સરકારને પણ અમે અભિનંદન આપીએ છીએ, પણ અમારી જે ભૌગોલિક રચના છે ધાનેરા તાલુકાની એ પાલનપુર અને ડીસા સાથે જોડાયેલી છે। એટલે અમારી એક જ માંગ સરકારને છે કે ધાનેરા તાલુકાને અમને બનાસકાંઠામાં રાખવામાં આવે। છેલ્લા 19 દિવસથી બધા અગ્રણીઓ, રાજકીય આગેવાનો અને સામાજિક આગેવાનો પોતાના પક્ષાપક્ષી ભૂલીને આજે એક મંચ ઉપર થઈ અને આ ધાનેરા તાલુકાને બનાસકાંઠામાં રાખવા માટે આવે એની લડત લડીએ છીએ। છેલ્લા 19 દિવસથી આની લડત ચાલે છે। તો સરકારને પણ અમારી વિનંતી છે કે ધાનેરા તાલુકાને અમારે બનાસકાંઠામાં રાખવામાં આવે એવી અમારી માગણી છે। જી, તમે ધાનેરા હિત રક્ષક સમિતિમાં તમે બધા મેમ્બરો છો, મારે તમને સવાલ છે કે હવે આગળની રણનીતિ શું રહેશે? અમને આજની જે જનસભા થઈ છે એનો જે અવાજ છે એટલો બુલંદ છે કે ગાંધીનગર સુધી પહોંચશે અને સરકાર એમાં પોઝિટિવ રિસ્પોન્સ આવશે એવો મને વિશ્વાસ છે। અને છતાં પણ માગણી સ્વીકારવામાં નહીં આવે તો આનાથી પણ જ્વલંત કાર્યક્રમ આપવામાં આવશે। શું કહેશો તમે ખાસ કરીને આ વિસ્તારમાં જ્યારે આજે આ રેલી થઈ અને આ રેલીના મારફતથી સરકાર જોડે જે સંદેશો પહોંચ્યો છે, શું લાગે છે, પોઝિટિવ જવાબ આવશે કે કેમ? અમને સરકાર ઉપર પૂરેપૂરો ભરોસો છે। સરકારને ક્યાંક ધ્યાન બહાર વાત ગઈ અને ધાનેરાને થરાદ સાથે મોકલવામાં આવ્યો છે તો સરકાર એના ઉપર પૂર્ણ વિચાર કરશે એવો અમને 100% સરકાર ઉપર વિશ્વાસ છે। જે અહીંના પ્રતિનિધિ ધારાસભ્ય છે જે માવજીભાઈ દેસાઈ, એમનું જન સમર્થક અત્યારે મળી રહ્યું છે, તો શું લાગે છે કે એમની વાત ઠોસ રીતે ગાંધીનગરના ધરા ઉપર પહોંચશે કે કેમ? ચોક્કસ પહોંચશે। જે ધાનેરા તાલુકા હિત રક્ષક સમિતિ જે આ આંદોલન ચલાવી રહી છે, સાત્વિક રીતે ચલાવી રહી છે અને આ જન આંદોલનની અંદર અમને જે લોકોએ સાથ આપ્યો છે, માવજીભાઈ હોય, નથાભાઈ હોય, બળવંતભાઈ હોય, ત્યાં કોઈ પણ નેતા હોય, પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે અમને જે સપોર્ટ આપવામાં આવ્યો છે એ બધાનો અમે આભાર માનીએ છીએ। અને અમારી વાત, અમારું આંદોલનનો અવાજ અને અમારી આજે આ જનસભા, જે આક્રોશ જનસભા થઈ એનો અવાજ પણ ગાંધીનગર સુધી પહોંચશે એવું અમે માનીએ છીએ। મારે તમને બીજો પણ સવાલ છે કે હવે આજે આ કાર્યક્રમ પત્યા પછી તાત્કાલિક ધોરણે તમારી શું રણનીતિ છે અને કેવા પ્રકારનું આયોજનમાં તમે વિચારી રહ્યા છો? એ હવે પછી નક્કી થશે જ્યારે અમારી સમિતિની બેઠક થશે ત્યારે। સમિતિની બેઠક થશે, એના પછી નક્કી થશે। આપણી સાથે બીજા એક સામાજિક આગેવાન પણ છે, શું કહેશો? ખાસ કરીને આ વિસ્તારના લોકો આ એક લાગણીને માગણી સરકાર આગળ કરી રહ્યા છે, શું લાગે છે અને તમારો પ્રશ્ન શું છે? 100% એનું સોલ્યુશન આવશે। લોકોનો જનાગ્રહ અને ખરેખર સરકારશ્રીને અને મોવડી મંડળને વિચારવા જેવું જ છે, પરિપર એમના વિચાર વિમર્શ કરવો જોઈએ। આ બધા એટલા બધા પોલીસ સંખ્યામાં મોટા અધિકારીઓ છે, દરેક સંગઠનના લોકો છે। ખરેખર સરકારશ્રીને હું ભૂપેન્દ્રભાઈ સાહેબને પણ ખરેખર આવેદનપત્ર અમે આપી આવ્યા છીએ, ઋષિકેશભાઈને પણ આવેદનપત્ર આપ્યા છે। કઈ સંગઠનો, હું મહારાષ્ટ્રમાં રહું છું છતાં પણ હું એકલો જ નહીં, કંઈક આજુબાજુના છેવાડાના ગામડાના લોકો અહીંયા આજે સારી થયા છે। હજારો અસંખ્ય લોકો આજે સેંકડોની મેદનીની અંદર વચ્ચે લોકો જે આવ્યા છે અને જે આ જન આક્રોશ રેલી જે સફળ કરવામાં જે પ્રયત્નો કર્યા છે તે બદલ ખરેખર ધન્યવાદ છે। પણ ખરેખર વિચાર કરવો જ જોઈએ આના ઉપર।
જી તમે મહારાષ્ટ્ર મતલબ કે તમારું જન્મભૂમિ જન્મભૂમિ એ ધાનેરા તાલુકો છે અને મહારાષ્ટ્રમાં કર્મભૂમિ મહારાષ્ટ્ર છે. કર્મભૂમિ કર્મભૂમિ મહારાષ્ટ્ર જી. બરાબર. કાકા- શિક્ષણ આદિવાસી પહાડી વિસ્તારમાં છે, ત્યાં અમે આવરી લેવાય છે. શિક્ષણ સંઘનું કામ કરીએ છીએ, રાષ્ટ્રીય સંઘની કાર્યકર્તા છીએ. પણ ભારત રક્ષા મંચના હું સંગઠન મંત્રી છું મહારાષ્ટ્ર પ્રદેશથી. તો મારી સાથે અનેક લોકો પણ બીજા પણ આવ્યા છે. ખરેખર ધન્યવાદ છે એમને, ભાડું ખર્ચીને પોતાનો કિંમતી સમય કાઢીને આવ્યા છે. એના માટે ખરેખર વિચાર કરવો જ જોઈએ. આપણું આ હિત માટે, ધાનેરા તાલુકાનું હિત જળવાઈ રહે એના માટે છે. ખાલી એકની કે એક સીટ જાય ને ખરેખર તાલુકો યથાવત રહે અને બનાસકાંઠા જિલ્લામાં રહે એવી અમારી બધાની ભાવના છે ને વિનંતી પણ છે સરકારશ્રીને. જય હિન્દ, જય ભારત. જી તો આ હતા આ જે આખી જે કમિટી મેમ્બર જે કહેવાય છે કે હવે આગળની રણનીતિ શું રહેશે, પરંતુ એમને ભરોસો છે, આશા છે, અપેક્ષા પણ છે કે સરકાર ચોક્કસ સંવેદનશીલ બનશે અને અમારે આ જે પીડાતો પ્રશ્ન છે ચોક્કસ અમારા ફેવરમાં પોઝિટિવ જવાબ આવશે, આ કમિટી મેમ્બર પણ કહી રહ્યા છે. નમસ્તે, નોલેજ સ્ટુડિયોમાં હું મુકેશ માળી.